મારું નામ કમલેશ ગઢવી છે અને હું એઝ એ મેનેજર એક MNC કંપનીમાં છેલ્લા 10 વર્ષથી સેવા આપું છું. જ્યારે હું નડિયાદમાં શિફ્ટ થયો ત્યારે એજ્યુકેશનને લઈને મારા મગજમાં હજારો સવાલ હતા, મારા ફેમિલીના બધામાં, કે આપણને પ્રોપર ઇન્સ્ટિટ્યૂટ પ્લેટફોર્મ મળશે કે નહીં. બરાબર છે. એ અનુસંધાનમાં મને જે બાળકના જે ગ્રોથ છે, એજ્યુકેશનનો ગ્રાફ છે, ભવિષ્યના સપના છે, એ કયા જગ્યાએ સાકાર થશે, એવા બધા હજારો સવાલ મગજમાં હતા. શરૂઆતમાં 1-2 ઇન્સ્ટિટ્યૂટમાં હું ગયો, પણ મને એવું ત્યાં ના લાગ્યું કે મારા બાળકના સપના સાકાર થશે. પછી નોલેજ ગ્રુપના કોન્ટેક્ટમાં આવ્યો, એડમિન સ્ટાફના કોન્ટેક્ટમાં આવ્યો. ત્યાં મારા મગજમાં જે મારા બાળક વિશેના સપના હતા કે એનું ભવિષ્ય સારું હોય, એનો સર્વાંગી વિકાસ થાય, એ બધા સપનાને સવાલો જવાબનું બધું અહીંયા મીન્સ સોલ્યુશન થાય એવું હતું. અને એ પ્રમાણે અહીંયા બાળકને મૂક્યું. પછી એ પ્રમાણે ગ્રોથ, વિકાસ, એજ્યુકેશન ગ્રાફ, કલ્ચર એક્ટિવિટી બધું સારું થવા લાગ્યું. અને સરપ્રાઈઝ તો એ વાતની થઈ કે જ્યારે આફ્ટર 1 મંથ મેનેજમેન્ટ સ્ટાફ મારા ઘરે આવ્યો, અચાનક સરપ્રાઈઝ. મને ખ્યાલ પણ નહોતો કે અમે નોલેજમાંથી આવીએ છીએ. બાળકનું રીડિંગ રૂમ ચેક કર્યો એમને, બાળકની એક્ટિવિટી, બાળકનું ટોટલી રૂટિન એ લોકો ચેક કરતા હોય છે. ઇવન જે હાઇજેનિક ફૂડ છે, પછી સોસાયટીનો માહોલ છે, એનું ફ્રેન્ડ સર્કલ કોણ છે. એટલે મને બહુ સારું લાગ્યું કે આવું બધું દરેક જગ્યાએ જોવા મળતું હોતું નથી. માત્ર ને માત્ર નોલેજમાં છે કે જે બાળકનું સ્કૂલથી લઈને ઘર સુધી ધ્યાન રાખે છે. બાકી અમુક સંસ્થાઓ કેવી રીતે સ્કૂલના ગેટ બહાર ગયા પછી બાળકનું એટલું ધ્યાન હોતું નથી. પણ નોલેજ ગ્રુપ એવું છે કે બાળકના ઘરથી લઈને બાળકના રીડિંગ રૂમથી લઈને સ્ટડી રૂમ સુધીનું ધ્યાન રાખે છે. Knowledge Group, building a culture of confidence and achievement.